વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોર્ડની જે પેપર સ્ટાઇલ જે છે, પેપર સ્કીમ જે છે એના વિશે વાત કરીશું. આપણે કે બોર્ડની અંદર એકચ્યુઅલી કયા પાઠમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકે, રાઈટ? તો એના વિશે વાત કરવા જઈએ તો આપણે એક આવશે વિભાગ એ. એમાં હેતુલક્ષી છે, જોડકા, ખરા ખોટા, ખાલી જગ્યા, એક બે વાક્ય, રાઈટ, વિકલ્પો. એ કેટલા હશે? 24 માર્કના હશે. હવે મેન જે છે આપણે વિભાગ બી ની વાત કરવા જઈએ તો વિભાગ બી ની અંદર હવે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, ભલે સમય ઓછો રહ્યો, ઘણા બધા વિડીયો બનાવીશ, જોતા રહેજો. સબસ્ક્રાઇબ ખાસ કરીને લાઈક કરો અને કોમેન્ટ કરો તમારે હવે કયા પ્રકારના પ્રશ્નોની જરૂર છે, તો એ પ્રકારના ઓછા સમયમાં સારા વિડીયો બનાવીને આપની સમક્ષ રજૂ કરી શકું. ઇન્ટેન્સ એટલો છે કે હું બધી ક્યાંય દોડી શકતો નથી, તો એક માધ્યમ દ્વારા આપણે લોકોને સરળ જ્ઞાન પીરસીએ એટલા માટે. વિભાગ બી ની અંદર આમ તો આપણે આખી ચોપડી વાંચવાની જરૂર નથી, માત્ર 1 થી 13 પાઠ. કેટલા મારા બાળકો? 1 થી 13 પાઠ. એસએસ ની અંદર સોશિયલ સાયન્સ સ્ટાન્ડર્ડ આપણું 10, 10મા ધોરણના બાળકો, વધારે મહેનતની જરૂર નથી. કયા ચેપ્ટરમાંથી આપણે, જેમ કે બી સેક્શન ની અંદર 2 માર્કના કેટલા પ્રશ્નો હશે? 9 લખવાના છે, એના 18 હશે. કુલ કેટલા? 13 પ્રશ્નો. પણ 11 પ્રશ્નો એવા છે જે ઇતિહાસ ને ભૂગોળમાંથી જ પૂરા થઈ શકે. જેમ કે ચેપ્ટર નંબર 1, તેમાંથી કેટલા પ્રશ્નો હશે? 2 પ્રશ્ન. ચેપ્ટર નંબર 2, તેમાં કેટલા પ્રશ્નો હશે? 2 હશે. બીજું ચેપ્ટર નંબર 6, તેમાં 2 પ્રશ્ન. 6 પ્રશ્નો ઇતિહાસના આવશે. ભૂગોળની વાત કરવા જઈએ તો ચેપ્ટર નંબર 9, એનો કેટલા પ્રશ્ન હશે? 1. પછી ચેપ્ટર નંબર 12, એના 1 થી 2 પ્રશ્નો હોય છે. અને ચેપ્ટર નંબર 13, એમાં ઘણી જગ્યાએ 2 પ્રશ્ન, ક્યારેક 1 રાખે છે, કારણ કે એક અર્થશાસ્ત્રની અંદર નાગરિક શાસ્ત્રનો પ્રશ્ન હશે, 20મા પાઠમાંની હશે, આતંકવાદ ને બધા પ્રશ્નો હશે. આપણે તો આટલા જ તૈયાર કરીએ તો પણ આપણને 9 પ્રશ્ન આમાંથી મળી જાય, માત્ર 1 થી 13 ચેપ્ટરમાં. સેક્શન એટલે કે વિભાગ સી ની વાત કરવા જોઈએ. સી માં કેટલા પ્રશ્નો હશે? તો કે 3 માર્કના કેટલા પ્રશ્નો રાખીશું? 6, એના 18 માર્ક. તો 3 માર્કના પ્રશ્ન કયા કયા ચેપ્ટરમાંથી પૂછી શકે? તો સામાન્ય વાત કરવા જઈએ તો 3જા પાઠમાંથી 2 પ્રશ્ન અને 4થા પાઠમાંથી 1 પ્રશ્ન. કુલ 3 પ્રશ્ન 3જા અને 4થા ચેપ્ટરમાંથી આવશે. એક 8મું ચેપ્ટર જે છે એમાંથી 2 પ્રશ્ન હાલના સંજોગોની અંદર. એમાં એક પ્રશ્ન લઈ શકે અને બીજી એક સંકલ્પનાઓ લઈ શકે, પારિભાષિક શબ્દો જેને કહી શકાય. આટલું તૈયાર કરો તો તમને કેટલા મળશે? 15 માર્ક. 5 પ્રશ્ન થઈ ગયા. તો આપણે 16, 18, 19, 20 4 પાઠની જરૂર નથી. ટેન્શન ના લેશો, બહુ શાંતિથી ધીરે ધીરે મહેનત કરો. સેક્શન આગળ લઈએ આપણે વિભાગ ડી ની અંદર. તો વિભાગ ડી ની અંદર આપણે 4 પ્રશ્નો લખવાના છે અને 1 પ્રશ્ન નકશાનો છે. તો 5મા પાઠમાંથી કેટલા પ્રશ્ન પૂછે? તો 5મા પાઠમાંથી 2 પ્રશ્ન પૂછે. 10મા પાઠમાંથી કેટલા પ્રશ્ન પૂછે? તો કે 2 પ્રશ્ન. અને એક આપણે શું કરીશું? નકશો. તો કુલ પ્રશ્ન કેટલા થઈ ગયા? 5, 4 માર્ક, તો એના 20. તો ઓવરઓલ જોવા જઈએ તો હેતુલક્ષીના 24, વિભાગ બી ના 18 પૂરેપૂરા, સી ની અંદર આપણે 15 મળશે અને ડી ની અંદર 20 મળશે. ટોટલ કેટલા થયા? તો 8 ને 5 13, 13 ને 4 17, વિધિ પડે 2 ને 3 4 5 6 ને 7. તો 80 માંથી 77 માર્ક લાવવા માટે બહુ સરળ છે, 1 થી 13 પાઠ જ વાંચવા. બાકીના જે છે, જેમ કે 7મો પાઠ, તો એમાં હેતુલક્ષી પૂછે. એ ઉપરાંત બીજો ભૂગોળની વાત કરવા જઈએ તો 11મો પાઠ, એમાં ખાલી જગ્યા પૂછે અને ખરા ખોટા પૂછે.
એ પછી ભૂગોળની અંદર બીજો એક પાઠ લેવા જઈએ તો 14, તો એમાં 2 ખાલી જગ્યા પૂછે અને એક શબ્દમાં જવાબ આપો. સૌથી છેલ્લો પ્રશ્ન એનો હશે 14મા પાઠની અંદર. બીજો 15મો પાઠ તેમાં અર્થશાસ્ત્ર, એમાં હેતુલક્ષી પૂછે છે. તો ઓવરઓલ બહુ કઈ ટેન્શન લેવાની જરૂર નથી, સરળતાથી માઇન્ડ શાંત રાખીને મહેનત કરો. બહુ કઈ ભાગદોડી કરવાની જરૂર નથી. જે નોર્મલી બીજા કરતા ઓછી મહેનત કરે છે એવા બાળકોએ ખાસ કરીને આના ઉપર ભાર આપો. ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. લાઈક પહેલા કરજો. આપણે શું વિડીયો જોવામાં લાઈક કરવાનું ભૂલી જઈએ છીએ, રાઈટ? સબસ્ક્રાઇબ તો કરો જ છો, પણ લાઈક કરવાનું ભૂલી જઈએ છીએ. તો એ ખાસ ધ્યાન રાખો. બહુ સરળ સ્કીમ છે પેપરની, બોર્ડની અંદર સમજવા માટે, રાઈટ? તો અહીં સુધી આપણે રાખીએ. અસ્તુ.